અત્યારની સ્થિતિને જોતાં ઘણા લોકોને 1991ની સ્થિતિ યાદ આવી ગઈ, કેમ કે ત્યારે ઈરાનના યુદ્ધના લીધે હાલત ખરાબ છે. ત્યારે એ સમયે પણ મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ હતી. એ સમયે સોના, ખાતર અને કાચા તેલ સહિત વિદેશોમાંથી વસ્તુઓ ખરીદવા માટે ભારતની પાસે ડોલર ખૂટી પડ્યા હતા. એવી સ્થિતિ ફરી ન સર્જાય એટલા માટે જ પીએમ મોદીએ અપીલ કરી છે કે તમે સોનું ન ખરીદતા અને પેટ્રોલ અને ડીઝલનો કરકસરથી ઉપયોગ કરજો. જોકે 1991માં એવી કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી કે ભારતે ગુપ્ત રીતે ગોલ્ડ મિશન ચલાવવું પડ્યું હતું. 8મી જુલાઈ 1991ના દિવસે દેશના એક પ્રતિષ્ઠિત અખબારના પહેલા પાના પર સમાચાર હતા કે રિઝર્વ બેન્કે ફરી એકવાર ગુપ્ત રીતે સોનું વેચ્યું છે. એમ પણ લખવામાં આવ્યું કે 21,000 કિલો સોનું એરલિફ્ટ કરીને કોઈ અજ્ઞાત જગ્યાએ મોકલી દેવાયું છે. આ સમાચારની બરાબર નીચે એક તસવીર પણ હતી, જેનાથી ખ્યાલ આવતો હતો કે બોમ્બેના સાન્તાક્રુઝ એરપોર્ટ પર કાર્ગો પ્લેનમાં મોટી મોટી પેટીઓ લોડ થઈ રહી હતી. ખરેખર તો આ સિલસિલો 4 જુલાઈએ જ શરૂ થઈ ગયો હતો, જ્યારે સોનાનો પહેલો જથ્થો દેશની બહાર ગયો હતો. આ સમાચાર બહાર આવ્યા બાદ પણ બીજા 2 કન્સાઇનમેન્ટ વિદેશ મોકલવામાં આવ્યા. એ સમયે ભારત એક બહુ મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. દેશ પાસે એટલું જ વિદેશી હુંડિયામણ બચ્યું હતું જેનાથી માત્ર 1 અઠવાડિયાની આયાતનું બિલ ચૂકવી શકાય. એટલે કે 1 અઠવાડિયા માટે કાચું તેલ, ખાતર, દવાઓ, મશીનરી, સોનું કે ચાંદીની આયાત કરી શકાય. બસ એટલું જ વિદેશી હુંડિયામણ આપણી પાસે બચ્યું હતું. આવી કપરી પરિસ્થિતિમાં રિઝર્વ બેન્કના તત્કાલીન ગવર્નર એસ વેંકટરમનની આગેવાનીમાં કટોકટીના ઘણા વિકલ્પો પર ચર્ચા થઈ. આખરે સરકારે એક મોટો અને મજબૂર થતો નિર્ણય લેવો પડ્યો. દેશે લગભગ 47 ટન એટલે કે 47,000 કિલો સોનું ગુપ્ત રીતે ગીરવે મૂકીને વિદેશી બેંક પાસેથી આશરે $40.50 કરોડ લોન લેવાનું નક્કી કર્યું. આ જ સોનાને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિદેશી હુંડિયામણ મેળવવાની એટલી તાતી જરૂરિયાત હતી કે સરકારે જપ્ત કરેલું 20 ટન સોનું પણ વેચી દેવું પડ્યું હતું, જેનાથી $21.50 કરોડ ઊભા કરાયા હતા.